નીતા ચૌધરી ફરી એકવાર ચર્ચામાં છે। સેશન્સ કોર્ટે જામીન રદ કર્યા બાદ પોલીસ જ્યારે અટકાયત માટે નીતાના નિવાસસ્થાને પહોંચી તો ત્યાંથી ખાલી હાથે પરત આવવું પડ્યું। પોલીસે બચાવમાં તમામ જગ્યાએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે। સવાલ એ છે કે આખરે ક્યાં છે નીતા ચૌધરી? છેલ્લા અનેક દિવસોથી સસ્પેન્ડેડ લેડી કોન્સ્ટેબલ નીતા ચૌધરી ચર્ચામાં છે। કચ્છના ભચાઉમાં પોલીસ પર કાર ચડાવી દેવાના પ્રયાસ માત્રથી નીતા ચૌધરી ગુજરાતભરમાં ટોક ઓફ ધ ટાઉન બન્યા। પરંતુ હવે તેઓ નવા જ મુદ્દાને લઈને ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે। મળતી વિગતો મુજબ રીલ્સની આ રાણી ફરાર છે। નીતા ચૌધરી અચાનક ગાયબ। પોલીસે હાથ ધર્યું સર્ચ ઓપરેશન। સવાલ એ છે કે નીતા ચૌધરી ક્યાં છે? આ સવાલ ચર્ચાના કેન્દ્ર સ્થાને જોવા મળી રહ્યો છે। સસ્પેન્ડેડ લેડી કોન્સ્ટેબલના સેશન્સ કોર્ટે જામીન રદ કર્યા બાદ લેડી કોન્સ્ટેબલ ફરાર થયાના સમાચાર સામે આવ્યા। ફરાર થતાની સાથે જ ભચાઉમાં પોલીસ રીતસરની દોડતી થઈ ગઈ છે। ચારે કોર લોકો ચર્ચા કરી રહ્યા છે કે આખરે નીતા ચૌધરી અચાનક ગાયબ કેમ ના થયા? શું રીલ્સની રાણી પોલીસને ચકમો આપવામાં સફળ રહી છે? રીલ્સમાં પોતાના હજારો ફોલોઅર્સને જાત ભાતની વણમાગી સલાહ આપતા લેડી કોન્સ્ટેબલ પોતે જ કાયદાનું સન્માન કરવાનું ભૂલ્યા છે। બીજી તરફ ગમે તેવા ચમરબંધીને પકડવાનો દાવો કરતી પોલીસ હાલ તો પોલીસ કોન્સ્ટેબલને જ નથી પકડી શકી અને પોલીસ કોન્સ્ટેબલ જ માથાનો દુખાવો સાબિત થયા છે। પોલીસે નીતા ચૌધરીને ઝડપવા માટે અલગ અલગ ટીમો કામે લગાડી છે, પણ સવાલ એ છે કે પોલીસ પોતાના જ ફરાર કર્મચારીને શોધી શકતી નથી ત્યારે અન્ય ગુનેગારોને કેવી રીતે પકડશે? કચ્છ પોલીસની ટીમ નીતા ચૌધરીની અટકાયત કરવા માટે તેમના નિવાસસ્થાને પહોંચી હતી, પરંતુ ઘર પર તાળું હોય પોલીસે ખાલી હાથે પરત ફરવું પડ્યું હતું। સાંભળો શું કહી રહ્યા છે પોલીસ અધિકારી। શનિવારે 6 તારીખે જામીન મુક્ત થયેલા। મીનવાઇલ પોલીસ દ્વારા જે રિમાન્ડ અરજી જે બેલ અરજી હતી એ જે દાખલ કરવામાં આવેલી હતી એમાં નામદાર કોર્ટ દ્વારા 8 તારીખે સોમવારે એમની હિયરિંગ રાખીને 9 તારીખે જે છે એમની બેલ કેન્સલ કરવામાં આવેલી। પોલીસને જ્યારે આ બેલ કેન્સલ કરવાનો જે છે ઓર્ડર મળેલો ત્યારે તાત્કાલિક જે છે એમના જે અલગ અલગ ઠેકાણા હતા એ તપાસ કરવામાં આવેલી। અત્યાર સુધી જે છે આ નીતા ચૌધરી જે છે પોલીસને નામદાર કોર્ટના ઓર્ડર પછી એમાં મળી નથી, પણ અત્યારે અલગ અલગ અમારી ટીમો લાગેલી છે અને અમને આશા છે કે થોડા દિવસોમાં અથવા તો ઝડપી સમયમાં જે છે એમને પકડી પાડવામાં આવશે। સાંભળ્યું ને? પોલીસ હવે કહી રહી છે કે આગામી દિવસોમાં પણ નીતા ચૌધરીને શોધવા માટે સતત પ્રયત્નો ચાલુ રહેશે। એ સિવાય કોન્સ્ટેબલ લેવલ પર હોવા છતાં જે વૈભવી લાઇફસ્ટાઇલ તેઓ જીવતા તેના સંદર્ભે આર્થિક સોર્સ શું હતો તેની પણ તપાસ કરવામાં આવશે। સાંભળો। એમના જે અલગ અલગ વેરઅબાઉટ્સ છે એની સાથે સાથે જ્યાં પ્રોબેબલ જે છે એમની પ્લેસીસ હોય એ બધી જગ્યાઓ પર પોલીસ દ્વારા જે છે એમની તપાસ ચાલુ છે। એમની પણ જે છે તપાસ કરવામાં આવશે અને એના આધારે એમની કાર્યવાહી થશે। આપને હવે જણાવીએ કે આખરે આખો કેસ શું હતો। ભચાઉમાં 30મી જૂને પોલીસે કુખ્યાત બુટલેગરને પકડવા માટે એક કારને રોકવાનો પ્રયાસ કર્યો, ત્યારે પોલીસ પર થાર ચડાવી દેવાનો પ્રયાસ કરાયો। પોલીસે થાર કારને રોકીને તેમાં તપાસ આદરી। કારમાંથી બુટલેગર યુવરાજસિંહ અને સીઆઈડી ક્રાઇમની કોન્સ્ટેબલ નીતા ચૌધરી ઝડપાઈ। કારમાંથી દારૂનો જથ્થો પણ મળી આવ્યો હતો। આ કેસમાં 2 અલગ અલગ એફઆઈઆર કચ્છ પોલીસ દ્વારા નોંધવામાં આવી। પોલીસ ફરિયાદમાં પ્રોહિબિશનની કલમો પણ લગાવાઈ। બીજી ફરિયાદમાં તો હત્યાનો પ્રયાસ કરાયો તે કલમ લગાવાઈ। હત્યાના પ્રયાસમાં નીતા ચૌધરીને નીચલી કોર્ટે જામીન મંજૂર કર્યા। કોર્ટના આદેશ સામે પોલીસે સેશન્સ કોર્ટમાં અરજી કરી। મંગળવારે સેશન્સ કોર્ટે નીતા ચૌધરીના જામીન રદ કર્યા। જામીન રદ થયા બાદ નીતા ચૌધરી ફરાર છે। પ્રોહિબિશનના કેસમાં નીતા ચૌધરીના 2 દિવસના રિમાન્ડ મંજૂર પણ થયા હતા અને હવે આ કેસમાં નીતા ચૌધરી જ્યારે ફરાર છે એટલે અલગથી અન્ય કાયદાકીય કલમો લાગવાની પણ પૂરેપૂરી શક્યતાઓ જોવા મળી રહી છે। તમે જાણીને ચોંકી જશો કે રીલ્સમાં હંમેશા રોલા પાડતી અને વૈભવી કારમાં ફરતી મહિલા કોન્સ્ટેબલ
એકદમ સામાન્ય પરિવારમાંથી આવે છે, પરંતુ નીતાની લાઇફસ્ટાઇલની પોલીસ બેડામાં પણ ખૂબ ચર્ચા છે. તે ઇન્સ્ટાગ્રામ પર છેલ્લા 2.5 વર્ષથી સક્રિય છે અને 1,12,000થી પણ વધુ ફોલોઅર છે. નીતા ચૌધરી સતત રીલ્સ અપલોડ કરે છે, એ પણ એકથી એક ચડિયાતી રીલ્સ, અલગ અલગ વૈભવી કાર સાથે રોલા પાડતી રીલ્સ, ક્યારેક બોલિવૂડ તો ક્યારેક ડોલિવૂડના ડાયલોગ પર સિક્કા પાડતી રીલ્સ. ત્યારે સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ તમામ રીલ્સ જોવા મળે છે. સામાન્ય પોલીસ કર્મી કરતાં નીતા ચૌધરીની લાઇફસ્ટાઇલ ખૂબ જ અલગ અને અસામાન્ય રહી છે. તેને ઓળખતા લોકો તો ત્યાં સુધી માને છે કે પોલીસની નોકરી તે પગાર માટે નહીં પરંતુ વટ પાડવા માટે જ કરતી હતી. ઇન્સ્ટાગ્રામ પર કરેલી 558 પોસ્ટ આ વાતને સાચી ઠેરવતી હોય તેવું પણ લાગે છે. નીતાનું ઘર પાલનપુર તાલુકાના મોરિયા ગામમાં આવેલું છે. વશરામ ચૌધરીએ બાદરપુરામાં નિત્ય ચૌધરી સાથે કોર્ટ મેરેજ કર્યા હતા. જો કે તે બાદ નીતા ચૌધરીના પરિવારજનોએ તેની સાથે સંબંધ તોડ્યો હતો. ત્યારબાદ નીતા ચૌધરી કોન્સ્ટેબલ તરીકે ગાંધીધામમાં પોસ્ટિંગ થઈ અને નીતા ચૌધરી પહેલેથી જ વિવાદમાં હતા. વિવાદોનું એક કારણ તેમની આ રીલ્સ પણ રહી છે. તો ફરાર હોવા છતાં ઇન્સ્ટાગ્રામ પર તેમને જોનારો વર્ગ સતત વધી રહ્યો છે. આપને નવાઈ લાગશે, પરંતુ સોશિયલ મીડિયામાં તેના ફોલોઅર્સ પણ સતત વધી રહ્યા છે. વિવાદ પહેલા ઇન્સ્ટાગ્રામ પર 40,000 ફોલોઅર્સ હતા. હાલમાં 1,12,000થી પણ વધુ ફોલોઅર્સ છે. એટલે કે વિવાદ પછી 2.5 ગણા ફોલોઅર્સ નીતા ચૌધરીના વધ્યા છે અને તમામ રીલ્સમાં વોચ ટાઈમ પણ અનેક ગણો વધી ગયો છે. હાલમાં રીલ્સની આ રાણી ફરાર છે, પરંતુ તેને લઈને પોલીસ બેડાથી લઈને સોશિયલ મીડિયામાં તમામ જગ્યાએ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. આ કેસને લઈને સવાલો પણ અનેક ઊભા થઈ રહ્યા છે. હવે જોવાનું એ છે કે આખરે નીતા ચૌધરી કેટલા વહેલા ઝડપાય છે. બ્યુરો રિપોર્ટ TV9.